મોરબી જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે। મોરબીનો મચ્છુ 2 ડેમ 72થી વધુ ટકા ભરાઈ ગયો છે। મચ્છુ 3 ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે મચ્છુ નદી જે છે ત્યાંના દ્રશ્યો છે, જેનો બેઠો પુલ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। મોરબી શહેરના આ દ્રશ્યો જે છે તે તમને હું બતાવી રહ્યો છું, જે ન્યૂઝ 18 ગુજરાત પર એક્સક્લુઝિવ દ્રશ્યો છે। તો બીજી બાજુ વહીવટી તંત્ર, મામલતદાર ને પોલીસ દ્વારા પણ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે દ્રશ્યો હું તમને બતાવવા જઈશ કે કઈ પ્રકારે ઝૂંપડામાં રહેતા હતા લોકો। જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મયુર પુલ છે એની નીચેની સાઈડના દ્રશ્યો છે। પાણી પણ ખૂબ જ માત્રામાં જઈ રહ્યું છે નીચેથી। તો આગામી સમયમાં આ જ સ્થિતિ રહી તો મચ્છુ 2 ડેમ જે જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમ છે, જેના પર અવારનવાર જે કહી શકાય કે ડેમ 1919ની સાલમાં પણ તૂટ્યો હતો અને 2017ની સાલમાં પણ ઓવરફ્લો થયો હતો અને કચ્છને જોડતો જે સૌરાષ્ટ્ર કચ્છને જોડતો પુલ છે તે બરબાદ થયો હતો। ત્યારે આ આગામી સમયમાં 24 કલાક જો વરસાદ રહ્યો તો આ સ્થિતિ સાથે કોઈ શંકાને સ્થાન નથી કે આ સ્થિતિ થશે। હાલ અત્યારે વહીવટી તંત્ર દ્વારા રેઈન બસેડા ખાતે આશ્રય સ્થાન ખોલવામાં આવ્યું છે અને લોકોને ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આગામી સમયમાં પણ લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા અને સલામત સ્થળે ખસેડવા માટેની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। અતુલ જોશીની જીટીન ગુજરાતી, મોરબી જિલ્લામાં જે કહી શકે કે છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેને લઈને શહેરના રસ્તાઓ જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મોરબી સનાળા રોડના દ્રશ્યો છે અને રસ્તાઓ જે છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો બીજી બાજુ સનાળા રોડ, રવાપર રોડ અને જે કહી શકે કે નીચાણવાળા વિસ્તારો છે તેને પણ સૂચના આપી દેવામાં આવી છે। મચ્છુ 2 ડેમ હાલ 70% જેટલો ભરાઈ ગયો છે અને 2 દરવાજા પણ ખોલવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। તો મચ્છુ 3 ડેમ છે તેના પણ કહી શકાય કે 2 દરવાજાઓ 1.5 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે અને કુલ 27 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। હાલ મોરબી પોલીસ દ્વારા, વહીવટી તંત્ર દ્વારા પુલ નીચે રહેતા જે લોકો છે તેને પણ આશ્રય સ્થાને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને શહેરના જે છે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને સીધા દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના પોપટપરા અંડરબ્રિજના દ્રશ્યો છે। અત્યારે અહીંયા પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર છે તે પણ આ વિસ્તારમાં જે છે રોકાઈ ગયો છે। ખાસ કરીને વાહન ચાલકો હોય છે તે પણ અત્યારે અહીંથી જે નીકળવાનું ટાળી રહ્યા છે। આ જે રોડ છે તે આખો પાણીથી ભરાઈ ચૂક્યો છે। સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના વાહન ચાલકો છે તે પણ અહીંયા રસ્તો બદલાવી અને જવા માટે મજબૂર બની રહ્યા છે। તો અન્ય કેટલાક વાહન ચાલકો છે તે પણ અહીંયા પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે। જો કે હાલ જે રીતના વાત કરવામાં આવે તો શહેરમાં જે છે આજે સતત બીજે દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને એને પગલે જ ક્યાંક ને ક્યાંક જે છે એ નીચાણવાળા વિસ્તારો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ સીધા જ દ્રશ્યો જે રીતના જોઈ શકો છો તે રાજકોટ શહેરના પોપટપરા અંડરબ્રિજના છે અને અત્યારે અહીંયા જે છે એ પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને અનેક લોકો છે તે પોપટપરાથી વિસ્તારમાંથી જે છે રાજકોટ શહેર જે છે શહેરના અનેક વિસ્તારોમાં જતા આવતા હોય છે, ત્યારે તેમને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।